નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ। ભાજપના 44 ઉમેદવાર સહિત આપ કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ। વિકાસના મુદ્દે ચૂંટણી જંગ। બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવારે પોતાના સમર્થકો સાથે બોટાદ પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેક્ટરને ફોર્મ સુપરત કર્યા હતા। આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી। આ ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો ત્રિપાંખ્યો જંગ જામશે। નગરપાલિકા વિસ્તારમાં પડતર પ્રશ્નો અને વિકાસની કામગીરીના મુદ્દાને લઈને તમામ પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। દરેક પક્ષના ઉમેદવારોએ પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે। આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ચૂંટણી પ્રચારની કામગીરી વેગવંતી બનશે। સ્થાનિક વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નો આ ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહેશે। જોકે લોકોનું કહેવું એવું છે કે ગત ચૂંટણીમાં લોકોએ 44માંથી 40 સીટ ભાજપને આપી હતી અને ભાજપના લોકો ધક્કામુક્કી કરી અને બથમબથી આવી અને સુપર સીટ કરાવી હતી। તો લોકો હવે કોની ઉપર વિશ્વાસ કરશે? ભાજપ ઉપર તો લોકો એમ કહેશે કે તોતિંગ બહુમતી આપવા છતાં પણ દબાદબી કરી અને સુપર સીટ કરાવી નાખી, તાણા ખેંચ કરી। અને કારણ કે લૂંટ કરવાનો પ્લાન હોય એમનો, તો એ લૂંટ કરવાનો પ્લાન ન ચાલ્યો એટલે સુપર સીટ કરાવી નાખી। તો ખરેખર હવે આ વખતે લોકો કોના ઉપર કળશ ઢોળે છે એ જોવાનું રહ્યું છે। કારણ કે લોકો વિચારશે કે ગત વખતે ભાજપને બહુમતી આપી હતી અને ચલાવી નહોતા શક્યા, તો આ વખતે ખરેખર કોના ઉપર કળશ ઢોળવો એ હવે લોકો વિચારશે। કારણ કે ભાજપ માટે આ વખતે ચડાણ કપરું છે। કારણ કે ગત વખતનું જે હાલક ડોલક શાસન થયું હતું એની ઉપરથી લોકો શીખ લેશે અને ખરેખર આ વખતે મત કોને આપવા અને કોને ન આપવા એ આ વખતે લોકો બહુ નજીકથી વિચારી અને મત આપશે એવું લોકોમાં સંભળાઈ રહ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।